કેવી ગરમી પડે છે. આ તરસ તો ઘડીએ ઘડીએ લાગે. મારો આખો એમ કહે કે જળ જળ કરતા તૃષ્ણા નહીં ટળે રે, ભોજન કહેતા ભાંગે નહીં ભૂખ, પ્રેમ રસ પીતા તૃષ્ણા તરત ટળે રે. મહાજ્ઞાનીઓ બોલે એવું મુખ સુખ, એ સુખ સમજણ વિના નહીં જીવને રે. હા, ગડપણમાં છે ને ઘણી સમજણ દાખવવી પડે, પણ છતાંય મન પર કોઈનો કાબુ હોતો નથી. એટલે ન થવાની થતી હોય છે. આજ તો નખે કાપવા છે ને આંખે હવે ચશ્મામાં સરખું દેખાતું નથી. કેમ થાય? સાચો જીવતો નખ કપાઈ જાય ને તો વગર કામની પીડા ભોગવવી પડશે. હા, સારું છે નખિયા નીકળે. બ્લેડેથી ઘણી વખત નખ કાપતા ને તે જીવતો નખ રોજ કપાઈ જતો. આ તો સારું છે. એની માં મરતી ગઈને નેલ કટર મને દેતી ગઈ. આ નખે પણ નથી વધવાને એ વજા કરે છે. જેને મટવાનું છે એ મટતું નથી. અરે પાણી તરસ લાગી, કોઈ દેખાતું નથી. કા એ વો બેટા, એ નિકિતા વો, એ સાંભળો છો? આ કોઈને ક્યાં પડી છે આપણી તો હવે. એ ગડપણ કોણે મોકલું ભગવાન, કંઈ ખબર પડતી નથી. શું થયું? ઓ બેટા, ચા પાણી નાસ્તો કરી લીધો ને 2 કલાક થઈ ગયા. નથી પાણીનો બાટલો કોઈ ભરી દીધો, નથી કોઈ પૂછવા આવતું. આ ડોહો તો જાણે બસ વધારાનો હોય ને એમ ઘરમાં પડ્યો રહીશ તમારી સામે. તો થોડીક તો કંઈક કાળજી લો મારી. ચા નાસ્તો કર્યો અને કેટલી વાર થઈ? બેટા 2 કલાક થઈ ગયા. 2 કલાક થઈ ગઈ ને. 2 કલાકમાં તમને પાછું પાણીની તરસેય લાગી જાય, ભૂખેય લાગી જાય. બેટા કેટલી ગરમી છે. આ જો આ માંડ માંડ પટ્ટો પહેરો છો ને આમ નીતરે જ આવું છું અંદરથી. પટ્ટો મારા માટે પહેરો છો? એ તો તમારી મજબૂરીના કારણે પહેરો છો ને. મજબૂરી મારી છે એટલે તો બેટા પહેરવો પડે, નકર તો હું ન દોડતો હોય તમારી જેમ. આ શું? આ નખ કાપું બેટા બહુ વધી ગયા છે ને, તો મેં કહ્યું કાપી નાખો. નખ કાપો છો તો એટલી ખબર નથી પડતી કે આ નખને છે ને વ્યવસ્થિત એક જગ્યાએ ભેગા કરીને કચરામાં ફેંકવાના હોય. અહીંયા ચકલા ખાય તો એના ગળામાં ન ફેલે? એવું વીણી લઈ. ક્યારે વીણી લેશો? અમારા પગમાં આવશે. આ બધું સાફ તો અમારે જ કરવાનું ને. તમે કરશો? તમારાથી ઊભું થઈને એક પાણીનો ગ્લાસ એ નથી ભરાતો. તો બેટા આ પાણીયારું કેટલું આઘું છે. અહીંથી જાઓ ત્યાં તો મારે થાક લાગે ને હાફ ચડી જાય મને. પાણીયારું આઘું છે ત્યાં પહોંચો તો થાક લાગી જાય તમને. અહીંથી બેઠા બેઠા રાડું ન ખાય છે વહુને. પણ એક બોટલ મને ભરીને મૂકી દેતા હોય તો મારે ઘડી ઘડી હાથ કરવાની તમને. પણ તમારા પગ ક્યાં ભાંગી ગયા છે? મૂકી દેતા હોય તો મૂકી દેતા હોય. તમારાથી એટલું ચાલીને નથી જવાતું? બેટા પડી ગયો તે દીની પાણી ભાંગી ગઈ છે એટલે છે ને આમ થોડાક ડગલા હાલું ને તોય હાફ બહુ ચડે. આવો બોલવામાં હાફ કેમ નથી ચડતો? બેટા ચડે તો છે, એ તો હાલું એટલે ચડે ને. બોલવામાં તો પછી તમે એવું નહીં બોલવી. બસ જ્યારે હોય ત્યારે નહીં બોલવી. અમારું બોલેલું ગમતું નહીં હોય તો પછી નહીં બોલવું. બીજું તો શું કર્યું અમે? શું કામ હતું એ બોલો. મારે રોજ રોજ તમારી યાર માથાકૂટ કરવાનો ટાઈમ નથી. બેટા આજે છે ને 11 છે ને તે આમ સિંગોડાના લોટનો શીરો કરજો. સિંગોડાના લોટનો શીરો અને રાજગરાની પૂરી. બીજી કઈ ફરમાઈશ છે? મેનુ લખાવો. સૂકી ભાજી થોડીક કરજો. હા, બીજું કઈ? અને વઘારેલી છાશ. બીજું હજી કંઈક રહી જતું હશે યાદ કરો. બાકી તમારે કાચરીને એવું તળવું હોય તો તળજો તમે તારે. મેં કઈ ના. હજી જીભમાં કઈ ચટપટાટ આવે છે? નહીં 11 છે ને બેટા. બાકી રોજ હું નથી મોડી ખીચડી ખાઈ લેતો. રોજ મોડી ખીચડી ખાઈ લ્યો છો, આજે 11 રહ્યા છો તો આજે આટલું બધું મેનુ? બેટા અને હું નવરી નહીં છું. મન છે કોક દી તો થાય ને બેટા. કોક દિવસ રોજે તમારી આવી ડિમાન્ડ હોય છે. હું નવરી છું, આ બનાવી દો, આ બનાવી દો. કયો ને તમારી નાની વહુને. બેટા એ ક્યાં કાંઈ સાંભળે છે મારું. અને આ તમારા હાથનો શીરો રવો બધું છે ને તમને સારું બનાવતા આવડે છે. એ તમારા હાથમાં છે ને અન્નપૂર્ણા દેવીનો વાસ છે. આમ કઈ કઈને જ છે ને
મારી પાસે બધા કામ કરાવી લ્યો છો. ના ના બેટા, આ તો મારો ભાવ છે તમારી પ્રત્યેનો. તમે ડાયા છો ને એટલે. હું ડાય છું ને? તમારી નાની બહુ મારા કરતાંય ડાય છે. તમારે જે ખાવું પીવું હોય ને એને કહ્યું. હું નવરી નથી. રોજ ઉઠીને છે ને મારી પાસે બધી વસ્તુ નહીં કરાવવાની. તમારા દીકરા 2 છે ને એને 2 વહુ છે, તો 2 પાસે સરખું કરાવો. બેટા હવે જે માનતું હોય એને કહેવાય, ન માનતું એને શું કહેવાય? કેમ ન માને? હવે એ નથી માનતું તો હવે આપણે પરાણે તો કેમ કરવી? મારી પાસે તો પરાણે બધા કામ કરાવડાવો છો. હું પ્રેમથી જ કહું છું બેટા. તમને દાદાનું કંઈ લેખે લાગતું હોય તો કરવાનું, નકર તમારું મન ન હોય તમે ના પાડજો. તમે તારે એમાં કાંઈ નહીં. હું નિર્જળા એકાદશી રહી લઉં. કાંઈ વાંધો નહીં. આમે છે ને એકાદશી નિર્જળા જ રહેવાય. નિર્જળા રહીએ ને તો ભગવાનને વહેલી પહોંચે આપણી એકાદશી. આજ તમે નિર્જળા જ રહ્યો. હા બસ તમે કીધું તો એમ રાખી. જેવી હરી ઈચ્છા. જેવી હરી ઈચ્છા. સવારે નાસ્તો કરી લીધો છે ભરપેટ, અને હવે એને નિર્જળા એકાદશી રહેવી છે. નાટક તો વેફર હતી, બીજું શું હતું? બટેકાની વેફર દીધી હતી, ચા દીધો તો. નાટક તો તમારા હો બાપુજી. હશે બાપા. હે કાળિયા, આજ નિર્જળા કરવી હો. થોડું ધ્યાન રાખજે આપણું. અને જો આમ તો પરાણનું જ થાય છે, પણ હવે તારી હાટું કરી લે. નિર્જળા તો નિર્જળા બધાની, પણ એ બધાને છે ને તું આશીર્વાદ દેજે. એ બાને મારે નિર્જળા થાય છે. નકર જો ખાવાનું દે તો હું ભરપેટ પાછો ખાય હોત ને લઉં. હા તો હું એમ સમજુ કે તારી મરજી, તું એની પાસે બોલાવડાવીશો અને હું સાંભળું છું, પછી હું એનો અમલ કંઈ કરું છું. પણ જો આપ થોડુંક મટાડજો હો ભાઈ, આ સહન નથી થતું. આ ઘરવાળી ગઈ ને પછી તો કોઈ સેવા કરવાવાળું નથી રહ્યું. અરે હવો બેટા, તમારો રૂમાલ ક્યાં છે? રૂમાલ આજે રહી ગયો ત્યાં અંદર, ખાટલે જ રહી ગયો છે એવું લાગે. શું રહી ગયો? બાપુજી કેટલી વાર કહ્યું છે તમને કે તમારા મારી સાથે વાત કરવી હોય ને તો રૂમાલ આડો રાખવાનો. હા પણ હવે આમ હાલો હું બેસી જાઉં. બસ આ આડું રાખે છે. હજુ બેસવું છે એમને? બોલો. એ ભગવાન. ઓહ બેટા આદિ ઉઠી ગયો છે? હા ઉઠી ગયા છે. કામ હતું કંઈ? હા એ આમ બહાર જાય ને બજારમાં તો એક મારે ઓલી નથી આવતી એલ્યુમિનિયમની લાકડી, આમ હેન્ડલવાળી, આમ આપણે હાલવી 3 પૈંડા આવે, આમ 3 પાંખવાવાળા આવે. બાપુજી એવી એક મંગાવી હતી. તમારે જ્યારે જો ત્યારે કંઈક ને કંઈક મગાવવાનું જ હોય છે. રોજ જે કોઈ ડિમાન્ડ હોય છે તમારી, આ તમારી ડિમાન્ડો ક્યારે પૂરી થશે? ઉંમર તો થઈ ગઈ છે, પણ આ વસ્તુઓ મગાવવાનું ભૂલ્યા નહીં. જ્યારે જો ત્યારે બસ આદિ આ લેતો આવજે, ગોવિંદ આ લેતો આવજે, નોકર છે તમારા. બેટા પણ ઓલી લાકડી હતી ને એ કાલે આમ રેઢિયા ઢોર નીકળ્યા તે પાસે આવ્યા ને તો આમ ઉગામવા ગયો, તે હાથમાંથી છટકી ગઈ, તે વાહે ખાડી હતી ને એમાં પડી ગઈ. માંડ ઘરે પૂગ્યો હું. તો નો અવાય ને? કોણે કીધું હતું કે ઘરે આવો? ને બાપુજી આ તમારી ઉંમર નથી કે આવી રીતે છે ને વાર રખડો છો. આ ઘરમાં બેઠા રહ્યો ને લાકડીની જરૂર જ ના પડે. એક જગ્યાએ છાનમાનું બેઠું રહેવાય. બેટા આખો દી એક જગ્યાએ બેસવી તો કેમ જીવ લાગે, અને ટાઈમ થોડો પસાર થાય. એટલે નાકે જ ગયો તો વધારે આઘોય નહોતો ગયો હું. કોઈ વસ્તુ નહીં આવે, જે છે ને એમાં રોળવું. સમજી ગયા? પણ બેટા હવે લાકડી જ નથી રહી, લાકડી વગર કેમ હાલવું મારે? અને હવે લેવાની થાય છે તો સારી લાકડી લેવી ને તો આમ ઓલી સિંગલ લાકડી આમ હલી જવાય. આમ ગોઠણ એટલો દુખે, લેવલ રહેતું નથી મારું. બોલ. ભગવાન કહી રહ્યા છે તમને કે હવે ઉંમર થઈ ગઈ છે, સમય પૂરો થઈ ગયો છે, મારી પાસે અવતારો. આપણે એમાં મારું થોડું હાલે બેટા. હે એ બોલાવે તો હું તો જવા તૈયાર જ છું. મેં તો કેટલી વિનંતી કરી છે ને, આમ સપનામાં એને યાદ કરીને કહું કે ભાઈ મારે હવે સવારે ઉઠવું નથી, તું લઈ લેતો હોય ને તો મારે વહુ અને દીકરા નિરાત મારા નામની. ડોહી તો વહી ગઈ. હે હવે મને હું કામ એકલાને અહીં રાખ્યો છે? બાપુજી વાત તો. પણ રૂમાલ ભૂલી ગયો બેટા, તો હું કરું? પણ તું કહો છો શું કામ?
હે ભગવાન. અને એટલી બધી મરવાની ઈચ્છા હોય ને તો એક કામ કરો, મને કહેજો, રાત્રે છે ને ખાવામાં ઝેર નાખી દઈશ તમારા, એટલે સવારે ઉઠશો જ નહીં. એ તો તમને પાપ લાગે એમ તો આ પરાણે મારો ને તો. પરાણે હું તો ખુશી ખુશીથી મારીશ તમને, કારણ કે મને બહુ ગમશે, કારણ કે તમારાથી હવે કંટાળી તો ગઈ જ છું હું. બટા પણ હવે હું એ કહી દઉં પણ છે ને તમને પછી કર્મનો બદલો ચૂકવવો પડે ને ભગવાનની દ્રષ્ટિએ. બસ કરો હવે, બસ. એટલે એવું હું નથી ઈચ્છતો. અને ખાવામાં છે ને થોડું માપ મેળ રાખો, મજા આવે એમ ખાવ છો તીખું તળેલું, ને એમાં ઉધરસ છે ને મટતી નથી. આજે તો જો મારું મન હતું એકાદશી કરવાનું, ફરાળ કરવાનું, પણ હવે મોટી બહુએ કીધું કે આજે નિર્જળા રહેવાની તમારે, તો કાંઈ નહીં, તમારી બધાની મરજી, તમારે કામ હોય ને ઘણા બધા પાછા. હા, ઘણાય કામ છે, તમારી જેમ નવરા થોડી છીએ કે અહીંયા બેઠા રહીએ. વધારે બેસીસ તો મને ઉધરસ થઈ જશે. લાકડીનું આદિને કહેજો ને, એના વગર હાલવું કેમ મારે? એ તો મારા પગ છે. હું કાંઈ કહેવાની નથી, તમારે જરૂર હોય ને તો જઈને કહી દેજો. કોઈ સાંભળતું નથી. આ જિંદગી આખી કોની હાટું જીવા, હું કામ ભેગું કર્યું, કાંઈ ખબર પડતી નથી. આ વાદી જોવાના આવશે ને એવું જો ખબર હોત ને તો આ બધું ભેગું જ ન કરે. અને આ પેટ કાપી કાપીને બધું ભેગું કર્યું, પેટમાં નથી નાખ્યું કોઈ દે. હવે આ ઉંમરે ક્યારેક ગળપણમાં મન થાય ખાવાનું તો ફ્રીજ ખોલવાની મનાય, ફ્રૂટ ખાવાની મનાય, કંઈક રાંધવાનું કેવી તોય ના. અરે પાણીનો ગ્લાસ માંગવી ને તો એમ કે ઊભા થઈને પી લો, તમારા ટાંગામાં કાં જોર નથી, આમ તો બહુ ફરો છે. હશે ભાઈ, એ આનું નામ સંસાર, અને આ ગડપણ, આ સંસારમાં ગરડા એમને હેરાન નથી થતા. શું થાય છે? શું થાય છે એમ? પંખોને બધું કેમ બંધ રાખ્યું છે? હું જતો હતો બહાર ઓફિસ માટે, એટલે ચાલુ કરીને શું મતલબ છે? બસ તૈયાર થઈને જાવ જ છું. તમે મને પહેલા કહી દો કે આ બધું મારે ક્યાં સુધી સહન કરવાનું છે? સહન કરવાનું? અરે શેની વાત કરે તું? હા તો આ ક્યારેક તમારા ભાઈ, તમારી ભાભી અને તમારા બાપુજી, એનાથી તો સાવ કંટાળી ગઈ છું. અરે કેટલું ખાસ ખાસ કરે છે, જ્યારે જોઉં ત્યારે એનું મોઢું ચાલુ છે. અને એ પણ એટલી ખબર ના પડે કે છે ને આડો હાથ રાખું. હવે એમની ઉંમર છે એ પ્રમાણે બિચારાની તબિયત આમ તેમ રહેતી હોય, એનો મતલબ એવો નથી દામિની કે તું આવી રીતના એમનું મતલબમાં અપમાન કરે. હા તો કરવું જ પડે ને અપમાન, કારણ કે છે ને માન સન્માન આપવા જેવું નથી. અને એમાંય ઉંમર થઈ ગઈ છે તો માણસમાં એટલું કોમન સેન્સ ના હોય. કોમન સેન્સ? હા, કે ઉધરસ આવે ને તો આડો હાથ રખાય. ક્યારેક ન રહ્યો હોય એવું જરૂરી નથી ને. ક્યારેક? આપણે પણ અચાનક છીક આવી હોય તો હાથ ન રાખી શકીએ, ખાઈ જ લેવી પડે. તો બની શકે કે એમનાથી ઉધરસ ખવાઈ ગઈ, તો એનો મતલબ એવો નથી કે તું આવું બધું ઊંધી વાત લે. અને રહી વાત ભાઈ ભાભીની, બધા ઘરનું ધ્યાન રાખે જ છે, બધી જવાબદારી તારા એક માથે નથી ને તું અત્યારે સવારમાં આવી ફરિયાદો કોણ કરતું હશે? કારણ કે સવારમાં છે ને મારું મગજ ફરી ગયું છે. અને ક્યારેકની વાત હોય ને તો સમજ્યા. હવે મને સીધું કહી દો કે ક્યાં સુધી એ લોકોને સહન કરવાના છે? પહેલાં તો શાંત થઈ જા. બહુ ડાહી છો, મને ખબર છે તું ઘરને સારી રીતે સંભાળે છે, અને આ બધી જવાબદારીઓ તારા ઉપર આવી ગઈ છે. પણ મને ખબર છે કે તું આ બધી જ પરીક્ષાઓમાંથી પાસ થઈ જવાની છો. દામિની, થોડો સમય. બટર છે કે ચૂનો? તારે તો દર વખતે એવું જ લાગે છે. અને હું સાચે કહું ને તો તું મતલબમાં સામે વાત કરવા માટે આવે એટલે મને તરત ખબર પડી જાય કે કઈ માથાકૂટ લઈને જ આવીએ છીએ. ક્યારે એવું બન્યું છે પ્રેમથી મારી સાલ સંભાળ લીધી કે મારા બધા વસ્તુઓનું ધ્યાન રાખીને મને પૂછ્યું કે કંઈ ભૂલતા નથી ને? મને તો એમ થાય કે તું એવું ક્યારે કરીશ? એન્ડ ઓફ ધ સ્ટોરી. મારો જ વાંક આવ્યો ને, હું જ ભૂલમાં આવીને કે હું તમારી સાથે સરખી રીતે વાત નથી કરતી. ભૂલી ગયા છો તમે? આ તમે કહેતા હતા ને કે માણસ આવીને પૂછે કે તમે બધું યાદ રાખીને લઈ લીધું, કઈ વસ્તુ ભૂલતા તો નથી ને? તો ભૂલો છો તમે મારું ધ્યાન રાખવાનું. જો
હું ધ્યાન રાખવા જ માગું છું અને હું કોઈ ફરિયાદ નથી કરતો કે તારો વાંક નથી કાઢતો. મારે છે ને કંઈ નથી સાંભળવું. હમણાં કહે છે કે મારે મોડું થાય છે, સીધી રીતે જવાબ આપી દો. મને છે ને રાત્રે આવો ને એટલે જવાબ જોઈએ કે તમારા બા બાપુજીનું હવે શું કરવાનું છે. બપોરે આવવાનું છું આજે, ચાલશે? આવજો ને, મારું શું જાય છે, તમારું જ ઘર છે ને. અને આવો ને તો તમારા બાપુજી સાથે વાત કરી લેજો. કેરી આ વર્ષે સારી પાકી હો. થઈ ગઈ છે વધારે અને ફાલ ઓછો આવ્યો છે. કેરી તોડવાની છે આમ ડાબાની. આ તો કેરી તોડવા તમને બોલાવશું સમજ્યા. હા હા. તો મજૂર કેટલામાં જોહે તોડવા માટે? 2-4 જોહે જ. અને હારા લાવજો, ઓલા વર્ષે લાવ્યા તા એવા નહીં. હેઠે નહીં પસાડતા, હા. કેમ કે ગળો વણો આવ્યો ને તે ખરીદી છે. શું કરે છે લી? તમને કહું, હા. અહીંયા કેરી કાલે હતી 4-5 રૂમ કે નથી, અત્યારે તોડી ગયું લાગે છે. કોઈ જોવો તો? હા, કોક તોડી ગયું છે હવે. કોણ આવ્યું છે વાડીમાં? તો આપણે આ વાડ ખુલ્લી રહે ને સીંડા પડી ગયા છે તો કોક આવ્યું હોય. પણ તમારા સેન્ડો ન ઓલો કરી દેવાય, પેક ના કરી દેવાય. હા, હવે કેરી પાકી ગઈ અને ઉતારી કાંઈ લઈ. નહીં, ઓલા આપણા મજૂરને કહેજો ને જરા, બીજો છે ને હા. એને કે જરાક વાઈડ કરી દેજો ને કઈ. હા, એ ઓલા પણ મધ છે હું જોતો. એ તો મત તો હામું હવે હલાવતી નહીં હો બહુ. જોઈજો દાળ. પાછા તમે. નકર મધ ઉઠશે ને તો કવડ છે. તમને કહું, આ મધ ભલે રહ્યું પણ ના બાજુમાં કેરી છે ને ઈ પાછા તોડવા ન દેતા, જોઈજો હો. ના ના, ત્યાં કઈ બતાવવું જ નથી. હા, એમ. કારણ કે મધ ભલે બેઠું, 2 કેરી કદાચ નહીં મળે ને તો ચાલશે, પણ મધ ના ઉડાડતા હો. હાલ હવે જોઈ લે અશોક. આમ ચાલો ને. અશોક દાદા આવી જાય વળી. એમ નહીં, આ બીજા આંબામાં જરાક જોયું, ચાલો તો ખરા આપણે. ત્યાં ફળવા કેવું છે આમ, બીજા ક્યાં તોડી નથી ને કોઈ કેરી કદાચ. અહીંયા ઈ હેઠે હાલ. હા, એમ. ભાભી, મારા ભાઈ ક્યાં છે આજકાલ? દેખાતા કેમ નથી? તમારા ભાઈ ઈ ક્યાંક કામથી બહાર ગયા છે. કામથી બહાર ગયા છે? હા, તમને તો ખબર છે ને, ઈ ઘરમાં તો કઈ કઈને જાતા નથી. ક્યારે ક્યાં જાય છે બસ ખાલી ફોન કરી દે હું જાઉં છું. હા, તો તમારે પૂછાય ને કે કયા કામથી બહાર જાવ છો, શું કરો છો, શું નહીં. એટલું હું ના પૂછી શકું, એટલો ટાઈમ જ નહીં. ફોન કરે, શું કરે? હું હમણાં 2-4 દિવસ ઘરે નથી આવવાનો, વાત ખતમ. લાંબી કોઈ વાત જ નહીં. મારે કંઈ થોડી તમારી વહુની જેમ શાંતિ છે. તમે બધું ફોન કરીને તમારા વહુને કહો, મને તમારા ભાઈ કંઈ કહે એમ નથી. હા, તો મને થયું કે કદાચ તમને ખબર હોય તો. ભાઈએ મારી સાથે તો કંઈ વાત નથી કરી, હમણાંથી મળ્યા નથી, એટલે મેં કીધું તમને પૂછી લઉં. નહીં, મારે એની સાથે વાત નથી, બહાર છે. બીજું હું શું કહેતી હતી, બાપુજીનું કંઈક કરો ને. કેમ? તમે હજુ ગયા નથી? જાતો જ તો, પણ મોડું થતું હતું ને, આ પંચાયત કરવા ઊભા રહી ગયા. પંચાયત? બિલકુલ નહીં, હું તો મોટા ભાઈ વિશે પૂછતો હતો. ફોન નથી તમારી પાસે? આ છે ને, પણ ભાભીને જ પૂછી લઉં તો ખબર પડે ને. ભાભીને ખુદને ખબર હોય તો ભાભી કે ને. અને બીજું, હું એને એમ કહું છું કે હવે બાપુજીનું કંઈક કરો. કાં એને કોઈક સારી જગ્યાએ બતાવો અને કાં પછી તમે એને સમજાવો. આ બધા સવાલો મને જ કરવાની જરૂર નથી, મોટા ભાઈને પણ તમે કરી શકો. એ ઘરે ટકે તો કહું ને એને. તો બાપુજીને એવો કંઈ વાંક નથી કે એ તમને લાગે છે કે એને એવો કંઈ વાંક નથી. ક્યારેક એની સાથે 24 કલાક ઘરમાં રહ્યો તો ખબર પડે. દિવસે ને દિવસેના નાટક કેવા વધે છે. નાટક? હા, નાટક. અને એમ પણ એમની બોબડી બંધ તો રહેતી નથી ને. જ્યારે જો ત્યારે ખબર નહીં કોની સાથે હવામાં વાત કરતા હોય છે, બોલ્યા જ કરતા હોય છે. એના ભગવાન સાથે. હા, આખો દિવસ બસ એના ભગવાન સાથે વાત કરે, અને એ વાતો કોની કરે? અમારી છે. ઘરમાં આપણે સારી રીતે વાત ન કરતા હોઈએ તો વડીલ બીજું કરી શું શકે? અને રહી વાત તો તું તો એટલે કે તું જે રીતના વાત કરે છે, બોલે છે, જે શબ્દો વાપરે છે, એ તો સાવ ખોટા કહેવાય. ભાભી અને તું બંને એક થઈ ગયા છો, એનો મતલબ તો સીધો છે કે તમને બંનેને વાંધો છે બાપુજીથી. હા છે, તો શું થઈ ગયું? વાંધો છે એમને, એમની હરકતોથી વાંધો છે, એમના નાટકોથી વાંધો છે. અરે જ્યારે જો ત્યારે એમનું મોઢું ચાલુ હોય છે, કરતા હોય છે. ઉંમર થઈ ગઈ છે, બની શકે ભવિષ્યમાં તમારાથી પણ આવું થશે, અને ત્યારે તમને ખબર પડશે કે એ દર્દ, દુઃખ અને એ પીડા શું હોય. ઉંમર થઈ ગઈ છે ને, તો ઉંમરની સાથે સાથે માણસને થોડીક સમજણી આવે ને.
અમુક પ્રકારના જે એના નાટક હોય છે એ નાટક તો એના હદબાર હોય છે. સવારમાં નાસ્તો કરી ભરપેટ અને પછી એમ કે મારે આજે 11 છે, મને આ બનાવી દો, મને અને કોઈ નાનું મોટું લિસ્ટ હોય અવળું મેનું લિસ્ટ કરે. એ વાત તો હું માનતો જ નથી. હે કારણ હો કે નહીં માનતા, રહેવા દો. આપણે કોની સાથે વાત કરીએ છીએ ને શું કામ વાત કરીએ છીએ? આમને કોઈ દિવસ વાત સાચી લાગી છે? તો આપણે શું કરવાનું? મોટા ભાઈ સાથે વાત કરો તમે, એ જ હવે કંઈક જવાબ આપશે. બાકી આમની પાસેથી છે ને કોઈ આશા નથી રાખવી. તો શું કરવાનું? બાપુજીને ઘરની બહાર કાઢી મૂકવાના? હા, તમે તો એવું જ ઈચ્છો છો, પણ એવું ક્યારે થશે નહીં. કેમ? કેમ એટલે હા એમનું ઘર છે, અમે એમના દીકરાઓ છીએ અને તમે એમના વહુઓ. ઠીક છે. તો હવે અમે કાંઈ પણ કરીએ કે જે પણ થાય ને એના માટે અમને જવાબદાર ન કહેતા કે તમે આવું શું કામ કર્યું. એકવાર તમારા મા બાપનો વિચાર કરીને પછી જે કંઈ પણ પગલું ભરો ને એ ભરજો. અમારા મા બાપ છે ને એને ખબર પડે છે કે દીકરા અને દીકરાની વહુ સાથે કેમ રહેવું. એ સમય પ્રમાણે છે ને ઘડાતા જાય છે, તમારા બાપુજીની જેમ નથી. એ ન ઘડાય તો તમે તો એટલા સમજુ માણસો છો ને, સામેવાળા વ્યક્તિને સમજાવવા કરતાં તમે સમજી જાઓ ને. શું કામે પણ હવે કાંઈ એની આ કાંઈ ઉંમર નથી જાતી જિંદગીએ આવા શોખ રાખવા, આવા નાટક કરવા. એના કરતાં તો એને હવે છે ને હું એમ કહું છું કે આ બધી ઝંઝટમાંથી શાંતિથી બેસાય, પણ શાંતિથી તો એનાથી બેસાતું નથી. સાચી વાત છે ભાભીની, શાંતિથી બેસી નથી શકતા. કહેતા હતા કે મારા માટે હવે પેલી સ્ટીલની જે લાકડી આવે છે ને એ લેતા આવજો, કારણ કે પેલી એક પગવાળી આવે છે ને એનાથી મારું બેલેન્સ નથી રહેતું. હવે આ ઉંમરે બહાર જઈને ક્યાં જવું છે? કાલે ગાયને મારવા ગયો ને તો એમાં લાકડી પડી ગઈ. બસ રોજ રોજ નવા ખર્ચા, ઓલું ભૂલાઈ ગયું, આમ થઈ ગયું. ગમે એ વસ્તુ તમે આપો ને ક્યાં મૂકીને આવતા રહ્યા છે ને જ નથી ખબર પડતી. ગમે ત્યાં થૂકે છે. અત્યારે હિંચકે બેઠા હતા ને તો ત્યાં થૂકીને આવ્યા છે. હવે એનો એ ગંદકીવાળો અમારે સાફ કરવાનો, પાણી છાંટી દેવાનું. પાણી છાંટે જાય એ ગળફા કાઢે. ચાલો છાંટી દો પાણી, ચલો. મારે કામ છે, હું જાઉં છું. હવે કામ આવી ગયું ને? પોતાનાથી કંઈ થતું નથી અને આપણને સલાહ શિખામણ આપે છે. તમે જ એમને મજબૂર કરો છો. આ ઘરમાં બેસી રહી તો કહો ઘરમાં બેસી રહે છે, બહાર જાય તો બચારાને કહો છો કે બહાર જાય છે. હવે કરવું તો કરવું શું? બાપુજીને જ તે તમે સવાલો કરો, જાઓ. બોલો, કંઈ વધ્યું નહીં ને બોલવા માટે એટલે જતા રહે. ચાલો આપણે જઈએ. પ્રભુ, હા તારે સાવ આરામ છે ને? મસ્ત ખજેબોમાં હિંચકા પર બેસી રહેવું. હા, તમે તો મને રાજમહેલમાં લઈ આવ્યા છો ને કા? જો ને મારી આજુબાજુમાં કેટલા નોકર ચાકર કામ કરે છે. હમણાં હું પાણી માંગીશ તો પાણી આવી જશે. રાજમહેલ ટાઈપ જ તો છે, ક્યાં કઈ વધારે આ ઘરમાં બીજું કંઈ કામ જેવું હોય છે. તું હવે બેસી બેસીને થાકી ગઈ હશે, એક કામ કર, મસ્ત તારા હાથની કોફી બનાવી દે. બાપ દીકરા બેને કંઈ કામ નથી? અરે કામ તો ઘણા બધા છે ને, એટલે તા કોફી વોફી પી અને પછી સાંજે પાછું જવાનું છે 7 વાગે એક કામ માટે. બસ તમે છે ને બહારના કામ કરતા રહેજો. ઘરમાં શું થાય છે શું નથી થતું, બાયડી હેરાન થાય છે કે નથી થતી એ તમે ન ચિંતા કરતા. તને શું સમસ્યા છે? લે કંઈક તકલીફ છે તને? શું તકલીફ નથી કયો ને મને. હા, મને નથી લાગતું કે આ ઘરમાં તને કોઈ તકલીફ હોય. હા, કેમ નથી લાગતું? હું અહીંયા હિંચકે શાંતિથી બેઠી છું એટલે. જો આ ઘરમાં જો તું છે, વહુ છે, દામિની વહુ છે, તો પછી બીજી શું તકલીફ હોય? બીજી તકલીફ તમારા પપ્પા. મોટામાં મોટી તકલીફ આ ઘરની તો એ છે. તકલીફ? મારા પપ્પા બિચારા શાંતિથી એક જગ્યાએ બેસી રહ્યા છે, એમાં શું તારા માટે તકલીફ ઊભી કરી મારા પપ્પાએ? મારા પપ્પા તમારા પપ્પા જ મેઇન તકલીફ છે. અને કયો છો ને શાંતિથી, હરામ જોઈની જિંદગીમાં શાંતિ નામની વસ્તુ હોય તો 5 મિનિટ ન થાય ને તો વો બટા આ લઈ આવજો, તો વો બટા આ કરજો, તો વો આ કરજો. તો કોઈ વસ્તુમાં આપણે ના પાડીએ ને એટલે એકલા મને ભગવાનની સામે જોઈને બબડવા, હું આમ, હું તેમ, મારી પરિસ્થિતિ આમ, મારી પરિસ્થિતિ તેમ. જો હવે થોડીક એમને શારીરિક તકલીફ છે એટલે શારીરિક માનસિક તકલીફ છે એને. ના ના, માનસિક તો ન હોઈ શકે. શારીરિક તકલીફ હું માનું છું કે છે. હવે આ દવા દારૂ એમનું ચાલુ છે, થોડા દિવસમાં સારું થઈ જશે બધું, એટલે પછી આપોઆપ પપ્પા બધું કામ કરતા થઈ જશે. બસ પછી તમને કંઈ નહીં કહે. નહીં, એ વસ્તુ છે ને હવે મારાથી સહન નથી થતી. તમે પપ્પાને વાત કરો, એને 3 ટાઈમ ખાવાનું મળી જશે, બરાબર છે ને? જ્યાં જવું હોય ત્યાં જાય. એ 3 ટાઈમ ખાવા પીવા સિવાય મને કોઈ કામ માટે મને ન કહે. તો કોને કહેશે? પણ એ 3 ટાઈમ ખાવા સિવાય એને બીજું કામ શું હોય તમે મને કહો? એને મૂળ રોટલાથી મતલબ હોય ને, એ રોટલો તો મેં 3 ટાઈમ એને બનાવીને આપી દેશું.
જો માણસને જમવા સિવાય બીજી બધી નાની મોટા ઘણા બધા કામ હોતા હોય, જેવું કે કંઈક વસ્તુ લાવી મૂકવી હોય, એમને આ ઘૂંટણમાં ને પ્રોબ્લેમ છે, એમનાથી ચલાય નહીં, ઊભું ન થવાય, તો અમે એટલે શું કરી? એને ઘૂંટણમાં પ્રોબ્લેમ છે તો થોડી ઘણી સેવા કરો. આ તો પુણ્યનું કામ છે. પુણ્યનું કામ. ભાગ્યશાળી છો તમે કે તમે એને સેવા કરવાનો મોકો મળ્યો છે. ગમે એમ તો એના જ દીકરાને બાપનો જ પક્ષ લઈ લીધો ને. ના ના, હું તારો આદિભાઈને કીધું તો એણે એનો પક્ષ લીધો, તમને કીધું તો તમે એનો પક્ષ લીધો, તો અમારે શું કરવાનું? આ જો એક કામ કરીએ, એવું હોય તો બાપુજી માટે કોઈક માણસની વ્યવસ્થા કરી બસ. નાખીએ, એટલે એ કરશે બાપુજીની સેવા. બસ હા બસ, અમે એને છે ને રસોઈ બનાવીને 3 ટાઈમ થાળી તૈયાર કરી દેશું. બાકી બાપુજીનું આટલું કંઈ કામ અમારાથી નહીં થાય, મારાથી તો સાવ નહીં થાય. દામિનીથી થતું હોય તો મને ખબર નથી. સારું, હું કહી દઈશ. બસ કહી દઈશ નહીં, માણસ ગોતી જ લેજો. ચાલો, બાપુજીનું કામ તું નહીં કરશે પણ મારું તો કરશે ને. મારા માટે તો કોફી બનાવી દેશે ને. સારું, હવે નહીં બનાવતી, હું બહાર ક્યાંક પી લઈશ. બરાબર, ખોટી હવે તને વધારે ડિસ્ટર્બ નથી કરવી. થાકી જશે તું ઊભી રહી રહીને. અને અત્યારે જાઓ છો, પાછા ક્યારે આવશો? લગભગ 1-2 દિવસમાં પાછું આવી જઈશ. 1-2 દિવસમાં ઘરે ટકવું જ ન હોય તો લગ્ન જ ન કરાય. થઈ ગયા, મતલબ લગ્ન તો કરવા જ પડે ને. તો થઈ ગયા એમ? ના ના, થઈ ગયા એવું નથી. લગ્ન તો કરવા જ પડે ને. લગ્નની ક્યાં વાત કરીશ. સારું, ચાલ. યાદ આવે તો ફોન કરજો. તમને કહું, આ કેરી મોટી થાય પછી આપણે તોડવી છે ને. હા, હજી તો ફળ નાનું નાનું છે, આમ જો તો જો આમાં જો આ બગડી હોતી છે. એ તો અમુક જીવાય તો આવે ને એટલે ખબર ખરાબ કરી નાખેલી હોય, પણ તોય કાંઈ નહીં. ગયા વર્ષે કરતાં વણ ફળ સારું નથી આવ્યું? હા, મસ્ત આવ્યું ને, આમ સરસ મજાનું. સારું આવ્યું છે. કાંઈ નહીં, કોઈની નજર બજર ના પડે, માલ ઝાઝો ઉતરે, હા, આપણી વાડીમાં ઝાઝુ મોલાદ થાય. અને વણ તો કેરીના ભાવ કેવા છે પછી તમને શેઠ આવ્યા જો. આવો આવો. આ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું વાતો કરો ધણી ધણી આવી. એમ જોઈશ કે ફળ તો વણ બહુ સારું આવ્યું છે, અને કેરી મેં કીધું મોટી થાય ને પછી તોડી થોડાક દિવસ રહેવા દેવી છે. એ આ બધી બકુલની મહેનત છે. હે આ તમારો ધણી છે ને, આવડો હતો ને તેદુનો આ ખેતરમાં કામ કરે. એના બાપાએ કરતા, અને એના બાપાએ બહુ નિષ્ઠાવાન. એને ભણવું નહોતું, તેના બાપા કહે શેઠ મારા ગયા પછી છે ને આ તમારું ખેતર સંભાળશે. મેં કીધું સારું ભાઈ, આમે એને ભણવામાં રસ હતો નહીં કાંઈ. અને જો આ ટાઈમે તું દવા છાંટશો, ખાતર નાખશો એટલે આ બધું થાય. બાકી મારા છોકરાઓને તો ક્યાં આમાં કંઈ જોવાનું કે અહીંયા આટો મારવાની વેચ છે. હે એ ભગવાને એને છે ને થોડીક બુદ્ધિ વધારે આપી છે કે શહેરમાં કામ કરે ને આવે ને જાય ને રૂપિયા કમાય. ખેતરમાં એને રહ નથી જરાય. તોય આમાં જો કોક ફળ છે ને, એ તો હવે માણામાં ભાઈ 5 આંગળી ક્યાં હરખી છે. હે એ ફળ તો હવે આ તો કુદરતી કહેવાય. આમ દેખાતી હવે સારી, ઉપરથી રૂડી મજાની રૂપાળી, પણ અંદરથી જીવડા પડી ગયા હોય ને ગોટલી આખી હરી ગઈ હોય. પાક ટાણે આવે ને તો જ આમાં જીવા જ પડે છે. એટલે તો દવા છાંટવી પડે ને ભાઈ. અને જો માણાનું એવું જ છે, માણા બહારથી છે ને રૂડો રૂપાળો ને એ કપડાં પહેરે ને આમ એવો સુંદર દેખાતો હોય, એના પેટમાં કેટલી કાતી હોય કાં ખબર પડે. હે કોઈના પેટમાં ઘરીને થોડું જાણી શકાય છે આપણાથી કે માણા ખાટો છે, મીઠો છે, તુરો છે કે કડવો છે. અને દગાખોર હોય ને એ તો બધાય કરતાં ખરાબ. એ સ્વાદ કદાચ હલકા કે ભારે હોય, હવે ખાટા વધારે હોય, કોઈક તીખા વધારે હોય, એ તો હવે પ્રકૃતિ છે. ઓલી બાજુ જે 2 વીઘા આપણે ખાલી થઈ ગયું ત્યાં બકાલું વાઈ દેવું આ વર્ષ. તારે છે ને દાડિયા રાખીને મહેનત કરાવી લેવાની. બરાબર છે. ગમે તે વાવશું તો પણ ચાલશે ને. હા, એ ઋતુ પ્રમાણે વાવવાનું. અને તમારે જો ઘરમાં થોડું જોતું હોય ને એવું ભેગું ભેગું વાવી દેવાનું. એ વેલા હોય ને એની ભેગા થોડા તલ નાખી દેવાનું, થોડા મઠ નાખી દેવાનું, મગજ નાખી દેવા, એટલે ભેગું ભેગું છે ને આ કરિયાણું તમારે ક્યાંયથી ખરીદીને લેવું નહીં. અહીં ઉગ્યું હોય ને તમે મહેનત કરો છો, તમને ન મળે તો પછી તો થઈ રહ્યું ને ભાઈ. હે આટલા વર્ષની મહેનત છે તમારી. હા, અને હું શું કહું છું શેઠ, આપણે ઓલા ગુંદા હારા આવ્યા, તમારે લઈ જવા છે ઘરે? અરે મારે ગુંદા કોઈ ખાતું નથી ને વહુને હું કહું ને તો એમ કે અમારા હાથ શીકડા થાય. અમારા હાથે શીકડા નથી કરવાનું, પેટે શીકડું નથી કરવું. એ એમ કે લોંદા શીકડા અમારે નથી ખાવા.
તમારે ખાવ તો લઈ જાજો. અને આજુબાજુમાં કોકને જોતા હોય ને તો તમે તારે કહેજો, એ આવીને ભલે ને લઈ જતા. અરે તું છે ને આપણે ગુંદા ઉતારી લેજે, આથણું કરીને પછી આપણે આપી દઉં, તૈયાર આથણું તમને આપી દઉં. તો પણ તમે મને ઉતારી દેજો ને. હા. આજે આપણે આ કામ પતી જાય ને થોડું પછી તમે મને ઉતારી દેજો. હા, મહિનો જ હવે ગુંદા રહે, નકર પાકી જાય પછી. બકુલ, તમે એ બધી માથાકૂટ રહેવા દો. તમે આથણું કરીને દેહો ને તો એ વહુ છે ને મને ખાવા ના પાડશે, અને ખોટો મને પાછો ચસ્કો લાગશે ને તો બે વેળ સાંભળવા પડશે એના. તમારે ખાઈ લેવું હોય ને તો વાડી આવો ને, અમારી વાડીએ તો એ આવીને સાનો માનો ખાઈ લેવાનો. બહુ ખબર પણ એ શું ખબર પડે. પડી જાય. એ છે ને અમારી વહુ છે ને એ જાસૂસ છે, મોટી જાસૂસ. એ તમારી પાસેથી વાત ગમે તેમ કરીને કઢવી લે. એ મારે છે ને એ ગાયું રીત ખાવી કોઈને, એના કરતાં ગુંદા ન ખાવા. એમાં ત્યાં હું ખાઈને ત્યાં ક્યાં આપણે વાળ કાળા થઈ જવાના છે આપણા. હા, આ જો હવે મારે દવાના પંપ ભરવા જો પાછા જો. હા, હા, એ બધું તને ખબર પડે છે. આટલા વર્ષનો અનુભવ છે ને કે ભાઈ એમાં પાંદડા કાળા થઈ ગયા છે ને આમ થઈ ગયું છે ને તેમ થઈ ગયું. એ તું બધું સંભાળ્યા કર. અને જો તમારે સોળી લઈ જાય છે તો હમણાં થોડી વાર પછી ઉતારી દો થોડી. એ કાંઈ નહીં. હવે આ મને તો એ અફસોસ થાય છે બકુલ, આ કેટલા વર્ષથી તે પગાર વધારો માંગ્યો નથી. હા, હું તમને છે ને આ કહેવાનો જ હતો પણ મેં મનમાં ક્યારનું થતું મેં કેમ કહી શકું. તો હવે મોંઘવારી વધી ગઈ છે. તું મને બાપની સમાન માનશો એટલે તું મારી સામે તો ન બોલ, પણ મારે તને કહેવું પડે ને. મારે તો આમ આંખમાં કંઈ કોડિયા થોડા છે, એ કપાળમાં આંખું છે મારે. મને બધી ખબર પડે કે આ છોકરો છે ને કેટલી મોંઘવારી હાલે છતાંય કાંઈ બોલતો નથી. આ વર્ષોની મહેનત હોય તારી, અને અટાણે ઘર હકવામાં કેટલી તકલીફ પડે. તો માર્કેટમાં બધી વસ્તુના ભાવ વધી ગયા છે ભાઈ. હવે શું કરવી? એટલે છે ને તું એવું હોય તો આ બે મારા દીકરાઓ છે ને એક વખત એને કહીજો, અને એવું હોય તો હું કહે. પણ જો તું અટાણે જાણતો છો જ કે મારી પાસે અટાણે રૂપિયાનો કે કંઈ વાપરવાનો કે લેવાનો કે વેચવાનો એ બધું મેં પહેલેથી છોકરાઓને સોંપી દીધું છે ને. એટલે મારે તો હાથ કાંડા કપાઈ ગયા જ ભાઈ. એટલે હું આમ ભાવ વ્યક્ત કરી શકું પણ તને કાંઈ ખિસ્સામાંથી આપી ન શકું. જ્યાં મારે જ માંગવા પડતા હોય ત્યાં હું તમને કઈ રીતે આપી શકું. આ તો વાત તો કરવી જ જોઈએ ટૂંક સમયમાં જ, કેમ કે હમણાં જ આવી એટલે આજ તો નહીં, હવે કાલે આવી પછી આ દવા બવા સટાઈ જાય ને એટલે આવી ઘેરે ને વાત કરવી. હાલો તો. હા, તમે નીકળો, હું ધીમે ધીમે આવું. હાલ. અત્યારે તો બકુલ મારે તને શું કહેવું, એક લાકડી માંગી ને તોય કોઈ લાવી દેવા તૈયાર નથી. હવે હગો બાપ આવું લાકડું લઈને બજારમાં જાય કેવું લાગે? કહેવાય હું કે અશોકભાઈ શેઠ એના બે દીકરા કમાવ અને એનો બાપો ને હાલવાનો વેત ન હોય તો હરખી લાકડી તો દેવી પડે કે નહીં? પણ એ માંગે મળે એમ નથી. દુનિયાને ક્યાં ખબર હોય હશે ભાઈ. આ તો હવે ટેકો લઈને હાલવું પડે. ભલે દુનિયા ટેકો દે કે ન દે, ટેકાની જરૂર હોય ને તે જ્યાં દુનિયા ટેકા ખેંચી લે. સહકાર ગમે એટલા પાસે માંગો કોઈ ન દે, પણ જો ભૂલમાં એક પાસે સલાહ મંગાઈ ગઈ ને તો હજારો માણસ આપણે સલાહ આપવા આવે કે બાપા આમ નહીં આમ કરો તો હાજા થઈ જાઓ. હવે હાજા કરવા તો એ તો છે ને મારો કાળિયો ઠાકર જાણે. એ હાજા કરીએ કે બાકી આ બે હાથવાળા પાસે મારે શું માંગવાનું અને તારી પાસે શું માંગવાનું? તને બધી ખબર તો છે જ ને. એ જાણતા જાણતો થાશો તું, તને કાંઈ પડી નથી મારી. વાઢી લ્યો. વાઢી લ્યો? આ વાઢવાનું છે? અને આ શું બહારથી તે નાસ્તો મગાવ્યો? હા, આને છે ને પાટોડી કહેવાય, ખાઈ લ્યો. મારે નથી ખાવી પાટોડી. તો રહેવા દો, લાવો. અરે મારે ભાખરી ખાવી છે.
ભાખરી નથી. આ ખાવું હોય તો ખાઈ લો ને તો કંઈ નહીં. આ સારું કહેવાય. તમને બહારનો નાસ્તો ફાવે છે એટલે તમે લોકો બહારનો નાસ્તો મગાવી લેશો અને બાપુજીને પણ આજ ખવડાવ્યું છે ને. હા, તમારા બાપુજીને તો બહુ ભાવે છે, 2 મોઢે ખાય છે. એ તો ક્યાં જાય બિચારા, એને તો ઘણું મન થતું હશે કે માખણ લગાડેલી ભાખરી તમે ખવડાવો, પણ તમે આ કરીને આપો તો ખાય ને બિચારા. બહારનું આપો તો બિચારા ભૂખ્યા હોય તો બહારનું ખાઈ લે. એકવાર ઝેર નાખીને આપી દઉં ને તો ખબર પડે. કામ કર જતા રહો અને ભાખરી બનાવ મારા માટે. ભાખરી નહીં બને. ખાવું હોય ને તો આ ખાઈ લેજો, નહીં તો કંઈ નહીં. રસોડામાં મૂકું છું. હા, મારું ધ્યાન નથી રાખતી તો બાપુજીનું ધ્યાન શું રાખવાનું? બોલો. અરે તમને આ કહેવા માટે એ આવ્યા હતા શેઠ, હવે પગાર વધારી દેજો, આ મોંઘવારી વધી ગઈ છે. પગાર? હા, પગાર હવે વધારવો પડે, કેમ કે હું અમારે 2-3 છોકરા ભણાવવા, આખો દી મહેનત, આ મજૂરી કરવી, અને આ પગારમાં હવે આ મોંઘવારીમાં પોહાતું નથી. બકુલભાઈ, ભોળા બનવાની કોશિશ કરો છો કે મને ભોળવી રહ્યા છો? ના, એટલે હા, તમને જે પગાર આપીએ છીએ ને એ પણ અમારા માટે તો બહુ વધારે છે. રહી વાત તો તમે જે આ કામ કરો છો એ બધી જે ઉપજ થાય છે, અમુક આપણે શાક વાવીએ છીએ, હા, સિઝનેબલ બધો પાક લઈએ છીએ, તો એમાંથી ઘરે તો કંઈ આવતું જ નથી. તમે જ્યારે હોય ત્યારે કહો છો કે ક્યારેક બળી ગયું, ક્યારેક વધારે પાણી પાયું તો આમ થઈ ગયું, ક્યારેક ઓછો પાક આવ્યો. હવે તમે વિચાર કરી લ્યો કે તમે સાચા કે એટલે તમારો વાંક નહીં હોય, પણ મને પણ પોસાવવું જોઈએ ને અમને. તમે બાપુજીને પૂછી જજો, બાપુજી એક દી ને એક દી આટો મારવા આવે છે કે ખેતરની અંદર ગળો કે આ તો તોય અમે આ દવા ને બુવા સાટવી નીંદવી એટલે આટલું તમારું ખેતર આ ચોખ્ખું રહે. બાકી આ બાજુવાળાના ખેતર જો કે શું હાલત છે, આ વાવેતા બળી જાય. આપણે આટલું આવે છે ને ઘેરે એમ. અમે તો જેટલું અમારે પૂરતું ખાવીને એટલું જ રાખવી બકાલું, બાકી તો. હમણાં જ તે તમારા ઘરે 2-3 પોટલા લઈ ગયા હતા, કઈ સાચું ને? નહીં શેઠ, છે ને પોટલા. અચ્છા, શેના પોટલા? હા, માર્કેટમાં વેચવા માટે નહોતા ગયા તમે? હવે માર્કેટમાં વેચવા ગયા થયું ને 70 રૂપિયા આવે, 170 આવ્યા હતા. એ માર્કેટમાં જઈ ભાવ શું આવે? જુઓ, માર્કેટમાં જાઓ પણ પૂછ્યા વગર તો વેચવા ગયા ને તમે. હવે 170 રૂપિયા હોય કે 50 રૂપિયા, એ તમારી ફરજ હતી કે વસ્તુ અહીંયા લાવવાની. અમે તમને પગાર તો આપીએ છીએ ને. રહી વાત તમારે જો હજી વધારે પગારની અપેક્ષા હોય તો મારા મોટા ભાઈ સાથે વાત કરજો, એ તમને બરાબરનો જવાબ આપશે. હું કંઈ કહીશ તો બકુલભાઈ તમને એમ થશે કે નાના સેઠે જવાબ આપી દીધો, તમે પાછા ફરિયાદ લઈને બાપુજી પાસે જશો. અને મારા બાપુજી બહુ ભોળા માણસ છે, એ તમારી વાતમાં તરત આવી જશે, કારણ કે એનાથી કોઈનું દુઃખ જોવાય નહીં. તમે આવી રીતના તમારા ઘરની તકલીફો જણાવશો, તમે કહેશો કે અમારા છોકરાઓ નાના છે, ભણે છે, આ છે તે છે, એટલે બાપુજી એના ખીચામાં હશે ને એ પણ પૈસા આપી દેશે. પણ હું મૂર્ખ નથી. એક વાત તમને કહેવાનું ભૂલી ગયો, આપણે ખૂણે ઓલો લુવાર છે ને, તો લુવારનું હજી બિલ બાકી છે 350. જો એક ખપાળી આપણે વેલ્ડિંગ કરાવી હતી, પછી કોદાળીનું પાનું કઢાવ્યું હતું, પછી પાવડાના હાથા 2 નખાવ્યા હતા, આવું બધું 350 કે એમ કંઈક એ બિલ બાકી છે. એટલે નાનું નાનું હોય લઈ લીધા હશે. અને નાનું હોય તો કંઈ તમને વારે વારે કહેવા આવવું એટલે અમે રિપેર કરી આવતા હોય. બરાબર છે, સાચી વાત છે, કાંઈ વાંધો નહીં. એ રૂપિયા હું આપી દઈશ. બસ 350, 50, 10, 20, 15, 5, આવો જે કંઈ પણ હિસાબ હશે એ બધું આપી દઈશ. પગારની વાત હમણાં રહેવા દો. તો આવતા મહિને કેવો માણસ છો તમે તો? હું એમ કહું છું કે પગાર તમારો પોસાતો જ નથી. હું તો રજા આપવાનું વિચારતો હતો અને તમે તો ઉપરથી એમ કહો છો કે આવતા મહિને. હજી એ મહિને ના પાડીશ તો કહેશો એના આવતા મહિને, એમાં ના પાડીશ તો એમ કહેશો એના આવતા મહિને. હવે શેઠ, કેટલા ટાઈમથી તમારી ખેતીવાડી સંભાળવી છે એવી, તો તમને એમ તો થવું પડે ને કે ચાલો થોડી ઘણી આપણે મજૂરી લોકોને વધારી દઈએ. અરે બેન, ખરેખર તમે તો કેટલી આ ભોળી રીતે બોલી રહ્યા છો. તમારી બોલી ઉપર તો મને એમ જ થાય છે કે હમણાં પગાર વધારી દો. પણ તમે, હું તમને શું કહું, હમણાં પગારની કોઈ અપેક્ષા ન રાખતા ઘરમાં એમ પણ તકલીફો ચાલી રહી છે અને મને સવારમાં નાસ્તો પણ નથી મળ્યો, એટલે મારું મગજ આમ પણ કામ નથી કરતું. અત્યારે તમે મારી સાથે વાત ન કરો તો વધારે સારું, નહીં તો ખબર નહીં હું શું કરી નાખીશ. આજે કેમ શેઠાણી નથી ઘેરે?
મેં નાસ્તો નથી મળ્યો એટલા માટે કહું છું. અરે રે રે, કેવો મસ્ત સવાલ કર્યો તમે. શેઠાણી નથી ઘરે એટલે તમે એમાં કહેવાનું એમ કે કદાચ શેઠાણી લાવો હોય તો તમે નાસ્તો કરી આપશો? ના એવું ના હોય, અમે તો બાજરાના રોટલા ને એવો નાસ્તો કરતા હોય. તમને એવું ફાવે કે ના ફાવે? હા હાલો હવે આપણે ઘણું કામ છે. અમે હા, ભાગો, અમે જઈએ, બકુલભાઈ. બબલું તમે વિચાર કરી લાગજો. મારે કઈ નથી વિચારવું હો, બકુલભાઈ, જરાય વિચાર નહીં કરું. અને શેઠાણી ઘરે જ છે પણ નાસ્તો બનાવી નથી દેતી. બોલો શું કરવું? હે પ્રભુ. ગોવિંદ જાગો. મારી સાથે આવો ને. તારી સાથે ક્યાં જવું છે? મને માર્કેટમાં જવું છે. એક બે વસ્તુ લેવાની છે મારે, મારી બેન માટે લેવાનું છે. મેં તમને વાત નહોતી કરી, મારે ત્યાં વ્યવહાર કરાવવાનો છે. હા, વાત તે કરી હતી ને. તો હાલો, પરમ દિવસે તેના ઘરે પ્રસંગ છે. સરસ. શું પ્રસંગ છે? એને ત્યાં નથી કંઈક કુટુંબમાં પ્રસંગ. જો આ નાના મોટા પ્રસંગ થતા હોય એના માટે આપણે શોપિંગ કરીને આપણે શા માટે ખર્ચા વધારવા? કેમ? એ જ્યારે મારી સાથે વ્યવહાર કરે છે ત્યારે આપણા ઘરે નાનો મોટો કાંઈ પ્રસંગ હોય ને તો બિચારી તરત વ્યવહાર કરાવે છે. જો એને બહુ વધારે શોખ છે આ બધા વ્યવહાર કરવાના. અને આપણે છે ને આવા ખર્ચા થાય એવા સ્વભાવ રાખવાના જ નહીં. સ્વભાવની વાત નથી. એ નાની થઈને જો આટલો વ્યવહાર કરાવતી હોય તો હું તો મોટી બેન છું, તો મારે વ્યવહારે ઊભું રહેવું કે ન ઊભું રહેવું? સાચી વાત છે, ઊભું રહેવું. એ કામ કર, તારે વ્યવહારમાં ઊભું જ રહેવું હોય ને તો પછી તું ધામીની બહુ સાથે જતી રહે માર્કેટમાં. તારે કંઈ લેવું હોય તો. અને એમ પણ તને ખબર ને હું ત્યાં માર્કેટમાં જાઉં, મને છે ને એક તો પહેલેથી એટલું બધું માથું દુખે છે એટલે તો હું સૂતો છું બહાર. અઠવાડિયામાં 5 દિવસ તો તમારે ઘરની બહાર રહેવું હોય, 2 દિવસ ઘરે રહ્યો છો, એમાંય તમારે સૂતું રહેવું હોય. જો મારી સાથે ક્યાંય આવવું કે મને ટાઈમ આપવો એવું કંઈ તમારે આવતું જ નથી. આવે છે પણ અત્યારે આ તબિયત છે ને વાતાવરણ એવું છે ને શું તો થયું તમારી તબિયતને? વીકનેસ જેવું લાગે છે. આ મોઢું માથું જોતા તો દુખે છે. કાંઈ નથી લાગતું. બધું કંઈ મોઢે ખ્યાલ ન આવે. મોઢું જોઈને શું બધું સમજાઈ જતું હોય. તમે હાલો મારી સાથે, મગજમારી ન કરો. જે કામ કરે દામીની બહુ નવરાત છે અને એમને ગાડી હકાવતા આવડે છે બરાબર, તો એમની પાછળ બેસીને જતી રહે બરાબર, ખરીદી કરીને પાછી આવી જશે. અને બંને લેડીઝો સાથે હશો તો તમને ભાવતાલ કરવામાં મજા આવશે, ખરીદી આરામથી કરી પણ શકશો. દામિની સાથે તો હું રોજ જાઉં છું ઘરની નાની મોટી વસ્તુ લેવા. ક્યારેક તમારે મારી સાથે આવવું હોય તોય તમારે નથી આવવું. અત્યારે આપણે છે ને બહુ દૂર સાથે ફરવા જશું ને ત્યારે બંને હારે જશું, બસ 2-4 મહિના માટે જશું. એ નથી જવું મારે શોપિંગ કરવા. તમારે ન હોય ને તો કંઈ નહીં. આપણે ફરવા જશું 2-4 મહિનામાં, 2-4 મહિના માટે. એ ભગવાન શું હોય નહીં લે. આહા, અરે બાપુજી શું થયું? આટલો મોટો રૂમાલ તમે હાથમાં લીધો? બેટા આ જો ને, આ છાતીમાં કફ બહુ થઈ ગયો છે ને, એ ઉધરસ કાંઈ પીછો છોડતી નથી. આ સવારે ઉકાળો બનાવી દેવાનું કીધું ને બહુને, તોય ના પાડી. પછી આ હવે કફ નીકળે ક્યાંક નાખવો તો ખરો ને, મારે કે મોઢામાં થોડો મૂકી રખાય. એટલે પણ નાની વહુને બહુ હૂક ચડે, હું આ બધું કરું ને એમ થૂકું એવું, એટલે પછી આ નેપકિન મારે રાખવો પડે. આમાં જો પછી આમાં કફ હોય જાતે ધોઈ નાખવું, પછી એ ધોવા થોડો દેવાય. સાચી વાત છે. અને આટલો મોટો વાંસ લઈને ફરો છો, શું છે બધું? બેટા ઓલી લાકડી ઢોરને મારવા ગયો ને તે ખાઈમાં પડી ગઈ. મેં નાની વહુને કીધું હતું કે આદિ બજારમાં જાય ને તો ઓલી નથી એલ્યુમિનિયમની નીકળી, હવે ઓલી 3 આમ ટેકાવાળી એવી લઈ દો ને મને તો સારું રહે. હવે આવે નહીં ત્યાં સુધી તો આનાથી આંકવું પડે ને. વાંધો નહીં, હું આજે એવું હોય તો લઈ આવીશ. બેટા એ બધું મેલ આપણે છે ને દવાખાને બતાવવાનું 3 દી મોડું થઈ ગયું. ડૉક્ટરે કીધું હતું ને, એને કીધું 27 તારીખ, આ જો 30 તારીખ થઈ ગયા છે અને હજી નથી બતાવવા જવાનું. આ જો કફ એટલો છે અને
પેટમાં ગેસ આમ ગોળો ચડે છે આખો. આ થોડુંક હાલું ને તોય સારું લાગે, પણ હવે તો 2-3 દિવસથી દવાઈ પૂરી થઈ ગઈ છે. આપણે દવાખાને જઈ આવી, થોડો ટાઈમ કાઢને તું. હા બાપુજી, એવું હોય તો હું દવાખાને લઈ જાઉં, તમે ચિંતા શા માટે કરો છો? અને બાપુજી એક કામ કરીએ, જો આ તકલીફ વધે એની કરતાં તમે 4-5 દિવસ એડમિટ થઈ જાઓ તો ત્યાં શું છે કે હોસ્પિટલમાં વ્યવસ્થિત ટ્રીટમેન્ટ થઈ જાય. અરે બેટા, એ તરત બાટલા ચડાવવાની વાત કરે અને પછી હાથ એવો હોજી જાય ને કે 15 દિવસથી મહિના સુધી છે ને આમ આમ હલાવવાનું મન નથી થતું. પણ હવે આપણે શરીરનું ધ્યાન તો રાખવું પડે ને. હવે તમે ઘરે દવા લઈને આવી જાઓ પાછી તકલીફ વધે એની કરતાં 4-5 દિવસ ત્યાં એડમિટ થઈ જાઓ ને તો શું છે કે એ લોકો વ્યવસ્થિત ધ્યાન રાખીને વ્યવસ્થિત ટાઈમ ટુ ટાઈમ દવા આપે ને એ બધું કરે ને તો સારું પડે. બેટા, એકલા ત્યાં હોરવતું નથી. એ આખો દી ન નીકળે, દી નીકળી જાય તો રાત નથી નીકળતી. અને એ છે ને આમ હુતા હુતા આમ બસ છતને જોયા કરવાનું. ડૉક્ટર કાંઈ પણ કરવા જાવી ને એ બેહો, ઓલી નર્સું ન હોય નર્સું, એ કહે દાદા બેહો તો હરવા ફરવા નથી એમ કહે. લે હવે આખો દીમાં થોડુંક તો હાલવું પડે કે ન હાલવું પડે? હાલવું પડે, પણ હવે એ લોકો જેમ આપણને સૂચન કરે એનું પાલન કરીએ તો શું છે કે વ્યવસ્થિત રિકવરી આવે. સારું, હવે તમે કહો છો તો દવાખાને દાખલ થઈ જાવી. સારું, ચલો હું ગાડી કાઢું એટલે તમે આવો. હા બરાબર. અને લાકડી છે ને અહીંયા મૂકી દેજો, આપણે બજારમાંથી લાકડી બીજી લેતા જશું. હા, પણ આમ થોડું તકલીફ પડશે ટેકા વગર હાલવામાં. હાલ, કાંઈ વાંધો નહીં. તમે છે ને મારી સાથે લપ કરવાનું મૂકી દો. મેં કીધું તું કે મને ફોન કરો, તમે છે ને ફોન મૂકી દો. મારે મારી ફ્રેન્ડ સાથે વાત કરવી છે. દામિની, હા બોલ. બોલો. તને નહીં, ઊભી રહે, ફોન કરું ખમ ને ભાઈ. બોલો. શું બોલું? ના બોલતા રહેવા દો. હવે તો હદ થઈ ગઈ છે. હદ થઈ ગઈ છે શેની? કોણે શું કર્યું? કોણ હોય? તારા જેઠ. એની પાસે મારા માટે સમય નથી અને એના બાપ માટે સમય જ સમય છે. એવું થયું? જુઓ ભાભી, હું શું કહું છું, પહેલાં શાંત થઈ જાઓ ને, શાંતિથી મને વાત કરો. શું વાત કરું? શું વાત શું કરું? ના તને ખબર છે કે 8 દિવસમાંથી 5 દિવસ તો એને બહાર રહેવું હોય, 2 દિવસ ઘરે હોય. એમાંય હું એને કંઈક કામ માટે મારી સાથે આવવાનું કહું છું તો અવાતું નથી. અને એનો બાપ એકવાર કહે ને એટલે એની ભેગા સીધા ચાલવા માંડે, કાંઈ પૂછ્યા વગરના. એ વાત તો સાચી છે. આ બંને ભાઈ છે ને સરખા છે. આદે આવું જ કરે. મેં કાંઈ પણ એમને કામ કહ્યું હોય ને તો એ ભૂલી જ જાય, કોઈ દિવસ યાદ ના રાખે. પણ એમના બાપુજી એમને સપનામાં આવીને કહે ને તો એમને યાદ હોય. અત્યારે હું કહું છું કે મારી બેનના ઘરે મારે પ્રસંગ છે તો વ્યવહાર કરાવવો છે, મારા ભેગા માર્કેટમાં ન આવવાનું એનાથી. પણ જેવો એના બાપે આવીને કીધું ને, દીકરા મારે દવા લેવી, તરત દોડતા દોડતા ઊભા થઈને ગયા. આવું તો ન કરવું જોઈએ મોટા ભાઈ, બહુ ખોટી વાત કહેવાય. ભાભી, તમે આવું થવા કેમ દીધું? તમારે કહેવું જોઈએ ને કઈ ભાઈને. શું કહું? તને પણ ખબર છે ને મને પણ ખબર છે કે છે ને અત્યાર સુધી તો આપણે એવું સાંભળ્યું હતું કે દીકરા એની માના પાલવના છેડે બંધાયેલા હોય, પણ બાપના છેડે બંધાયેલા દીકરા પહેલી વાર જોયા છે. બાપ સિવાય કંઈ નથી દેખાતું એને. પણ હવે આ જે છે એ છે ને, એને તમે કે હું બદલી નહીં શકીએ. એ બદલવું છે દામિની. આમ કેટલો દિવસ આપણે રહેશું? રોજ રોજ ઝઘડા કરીને, રોજ રોજ મગજમારી કરીને પોતાના જીવ બાળીએ છીએ. તો શું કરીશું? જઈને 2 લાફા મારી આવશું? નહીં થાય ને. જુઓ, આ બધી છે ને વાતો થશે, આપણે કાંઈ કરી નહીં શકીએ. આપણે છે ને કંઈક એવું વિચારવું પડશે, કંઈક માસ્ટર પ્લાન બનાવવો પડશે કે જેથી છે ને આ બાપુજી આપોઆપ ઘરની બહાર વયા જાય. એવા બધા પ્લાન આપણા ફેલ ગયા છે. આપણે બાપુજી વિરુદ્ધ કાન ભરી દીધા, બાપુજીની ફરિયાદો કરી દીધી, એકને નહીં બેયને કરેલી. પણ બેમાંથી એકય એ વાત ઉપર નથી વિશ્વાસ કરતા કે નથી એના બાપને 2 શબ્દ કહેતા. આઈડિયા. શું? આપણે કંઈક એવું કરવું જોઈશે કે જેથી આ બંને દીકરા એમના બાપુજીને સામે હાલીને ઘરની બહાર કાઢે. એવી તો કોઈ વસ્તુ પોસિબલ જ નથી. વિચારો ભાભી, વિચારો. બાકી તમે જ કહ્યું ને કે ક્યાં સુધી આ બધું સહન કરીશું. એક કામ કરો, તમે શાંતિથી વિચારો ને હું શાંતિથી વિચારું. વિચારીશું. ભાભી, એક આઈડિયા છે. શું?
અને એ વસ્તુનું આપણે લાઈવ પ્રૂફ આપશું. કેવી રીતે? એ કાં તારા ઘરવાળાને કાં મારા ઘરવાળાને આપણે સમજાવી પઢાવી ને બધું કરવું પડશે. એને કંઈ તમને અમારી ઉપર ભરોસો ના આવતો હોય તમે જ રૂબરૂ જોઈ લો. તમે આગળ વધો, હું તમારી પાછળ છું. ડન. હવે તો એના બાપને કાઢવું જ પડશે. આ દવા રહોડામાં નથી મારી રૂમમાં. ક્યાં મૂકી દીધી હશે આ બાયુમણાએ? આ નાની વહુ મારી રૂમમાં આવ્યા હતા, કદાચ એને ખબર હોય. હાલની પૂછી જો. એ વહુ બેટા, એ સાંભળો છો વો? આ જે દવા લાવ્યા અમે એ જડતી નથી. તમે લીધી છે? કદાચ ભૂલમાં અહીંયા આવી ગઈ હોય એમ. હા બાપુજી, આ મારા રૂમમાં છે, તમે આવીને લઈ લો ને, હું થોડીક કામમાં છું. બેટા હવે અંદર બાપુજી એટલું કામ ના કરી શકો તમે. બેટા હમણાં તો હજી લાકડી મારી નથી ને હાલવામાં તકલીફ પડે છે. તો રેવા દો, દવા વગરના રહેજો બાપુજી, બીજું તો શું. એ આવું છું ધીમે ધીમે. કબાટમાં છે, અહીં તો દેખાતી નથી. બાપુજી આ શું કરો છો? બાપુજી, હું દવા બાપુજી શરમ આવે તમને? દવા આદિ, આદિ, નથી મળતી. આદિ, ભાભી, ભાભી, આદિ, મોટા ભાઈ. શું છે? શું આ બૂમ બૂમ કરે તું? શું છે? ક્યાં હતા તમે? ક્યાં હતા એટલે? અહીંયા બહાર હતો. હા જો તમારા બાપુજી આપણા રૂમમાં છે. આપણા રૂમમાં? હું રૂમમાં હતી અને પોતે રૂમમાં ઘૂસી ગયા. અરે હું ચેન્જ કરતી હતી, એમને એટલી ખબર ના પડે. બાપુજી, બેટા દવા તો અંદર નથી બેટા. ક્યાં છે? બહાના કાઢે છે ભાભી. પાછા ના કર. દવા અંદર નથી બેટા. દવા નથી, તમને કહ્યું હતું ને બાપુજી થોડી વાર ખમો, હું ચેન્જ કરું છું, તો પણ રૂમમાં આવી ગયા. અને જરાય વિચાર ના આવ્યો આ શું કરો તમે? અને તમારા પગમાં તો દુખાવો રહે છે. નાટક છે બધા. નાટક? નાટક નહીં, આ બધું જાણી જોઈને કરે છે. અરે ત્યાં મારો હાથ પકડ્યો, મારા ગાલે હાથ અડાડે છે. ઓ બેટા, ખોટું બોલું છું હું? ખોટું બોલું છું? હવે તો તમે એવું જ કહેશો ને, અરે આ ઉંમરે છે ને જુવાની ઉપડી છે એમની. હવે તમને શરમ આવે છે તમને? આ તમારી વહુ છે ને, તમે તમારી વહુનો હાથ પકડ્યો? હા? અરે અત્યાર સુધી મારી જ ભૂલ હતી કે મેં એની વાત ઉપર વિશ્વાસ ના કર્યો. તમે ઘરમાં આટલા હેરાન કરતા હતા છતાંય મેં તમારો પક્ષ લીધો. અને તમે આ કોઈને બહાર વાત પણ શું કરવી કે મારો બાપ મારા રૂમમાં અંદર જતો હતો. આટલી બધી વિકૃતિ ભરી છે તમારા મગજમાં? હા? ના બેટા, આ તો અરે આ ઉંમરે તમારા ઉપર હાથ ઉપાડતા પણ અમને શરમ આવે છે. નકર મન થાય છે કે તમને બે મૂકવાની જરૂર છે. મારી જોને કોની રાહ જોવો છો? મને તો અત્યારે એવી દાઈત ચડે છે ને કે હું જ પોતે બે થપ્પડ મારી દઉં એને. રાત દિવસ તમારી વહુ તમારી સેવા કરે છે આ માટે કે તમે એમની ઇજ્જત ઉપર હાથ નાખો. અરે આ પાટો છોડો, આ નાટક બંધ કરો તમારા બધા. છોડો ને. નથી છે આ બધા. મારે રહેવું જ નથી આ ઘરમાં. આવા ઘરમાં રહેવાનો શું ફાયદો કે જ્યાં મારી સેફટી જ ન હોય? સાચી વાત છે. અરે આજે ધામીની ઉપર આવું કર્યું, કાલે સવારે હું એની સેવા કરતીશ ને મારી ઉપર આવું કરશો તો તમે તો ઘરે હોતા નથી. અરે એ પહેલા રસ્તો થઈ જશે આમનો. શું થશે? તમારે આ ઘરમાંથી જવાની કાંઈ જરૂર નથી. આ ઘરમાંથી જશે તમે. તમારે હવે આ ઘરમાં નથી રહેવાનું. તમારે ચોઈસ કરવાનું છે કે શું કરવું છે. બોલો, હજુ ઓપ્શન આપો છો? તમે આ ઘરનો રસ્તો પકડ્યો નહીં તો પછી અમે બધા આ ઘર છોડીને જતા રહીએ હંમેશ માટે. હા, કા તમે આ ઘરમાં નહીં રહો કા અમે. નક્કી તમારે કરવાનું છે. રહેવા દો, એ કઈ નહીં બોલે. હું જ મારો ઠેલો પેક કરું છું. ના બેટા, તમે તો મારી દીકરીઓ છો. દીકરી બોલો. આવી હરકતો કરીને હજી મોઢામાંથી દીકરી શબ્દ નીકળે છે કેમ? મેં ક્યારે છે ને તમને પારકી દીકરીઓ નથી ગણી, મારી પોતાની દીકરીઓ ગણી છે. અને હા, આ તો
આજે દવા લાવ્યા ને એ હું ગોતતો હતો, અંદર ઠેકાણે ન મળી એટલે વહુને પૂછ્યું કેમ કે અહીં પડ્યું છે. હા હા બોલો, ખોટું બોલો હજુ. દવાને તો પગ આવ્યા છે. હા. ચાલીને રૂમમાં આવી ગઈ. હું શું કામ અમારા રૂમમાં મૂકું? તમારી દવાનું તમારે ધ્યાન રાખવાનું હોય, અમારે નહીં. હવે આ ખોટા મગજના આંસુ રવા દ્યો. શું કરવું છે ને શું નહીં બોલો, મારીને બહાર કાઢું કે પ્રેમથી જાઉં છો? હા બેટા, હવે તમને બાપની વેદના કે બાપની વાત ક્યાંથી સાચી લાગે? નથી સમજવી ને સાચી પણ નથી લગાડવી. હા, બહુ થઈ ગયું તમારું. આ ધોળા આવ્યા પણ બુદ્ધિ ના આવી તમારામાં. હવે ખોટો અમારો હાથ ઉપર એની પહેલા રસ્તો પકડી લો ને તો તમારા માટે સારું છે. ભલે બેટા, એ તો બધા સુખેથી રહેજો. હું એમ માનીશ કે આ ઘરમાં મારા અન્ન પાણી ખૂટી ગયા છે. પછી નાટક જ. હા, જાઉં છું બેટા, જાઉં છું. હવે તમારા નાટકો બંધ કરો. કેટલાક નાટકો કરશો. અમને ખબર છે કે આ તમે જાણી જોઈને પડવાનું નાટક કર્યું છે. હા, આ ઘરમાંથી જતા રહેશે તો છેડતી કોની કરશે? મારે નથી રહેવું આ ઘરમાં. દામિની, બેટા, હું જાઉં છું. હાથ પકડીને મૂકી આવો ગેટ સુધી એટલે ક્યાંય લપસે નહીં. ક્યાંય નહીં લપસે. અને હવે છે ને, ઘરની વહુને તો નથી મૂક્યું, પણ ગામમાં કોકની બેનું દીકરીઓને કે વહુને રહેવા દેજો. જોયું ને ઠાકર, આ દુનિયા ગમે એટલું કરો બધા માટે, પણ કોઈ કોઈનું નથી. કોઈ કોઈનું નથી. બકુલ, વાડીએ જઈએ એવા? હા, વાડીએ જઈએ એવા. અને આ ઘેહોડા વાવવા છે તો આ બિયારણ માટે ઘેહોડું આ પાકી ગયું હતું, લઈ લીધું. એ બેટા, હવે આ વાડી ઘર આ બધું તમારે બે સંભાળવાનું છે. એ મારા છે ને, હવે આ ઘરમાંથી અનપણે ખૂટી ગયા છે, એટલે હું તો જાઉં છું બેટા. હો, આમાં મારું લોહી જ મને એમ કહેતું હોય કે બાપા હવે આ ઘરમાં તમારે રહેવાનું નથી થતું. અને જેને દીકરીઓ ગણી હોય ને એ જ ખોટા આરોપ નાખે એક બાપ સમાન ઘરના સભ્ય ઉપર. તમે આ ઘરમાં કેમ કરીને રહેવું? એ આ ઘરનું હવે છે ને પાણી મને ન ખપે બેટા. અરે, આવું કર્યું? હા બેટા, આ તો કળજુગ છે અને આને જ સંસાર કહેવાય. અરે બાપા, તમારે ઘર મેલીને ન જવાય. તો હવે અહીંયા અમારી ભેગા રહ્યો. ના બેટા ના, એ મારા દીકરાઓને ખબર પડશે ને કે આપણા મજૂરના ભેળા રહે છે તો એને વહમું લાગશે બેટા. એ ગામની સામે છે ને એ જવાબ નહીં દઈ શકે અને એને લાંછન લાગે ને એવું મારે નથી કરવું. એ હું મારો બુઢાપો છે ને એ મારા કરમના જોરે હારા કે નરસા મને ખબર નથી. હું બસ જીવી લઈ ક્યાંક. એ આવડી મોટી દુનિયા છે, ક્યાંક આશરો આપવાવાળા હશે ને. બધાય તો આવા હાવ નઠારા નહીં હોય ને. પણ તમે આટલા વર્ષ અમે આશા થઈ રહ્યા તો અમારો જીવ કેમ હાલે કે તમને બહાર મોકલતા?
જો બેટા, એ તમે તમારું માંડ પૂરું કરતા હોવ, આ કેટલાય વર્ષોથી મને ખબર છે, આ તમારું દન્યું વધ્યું નથી. મારા છોકરાઓ છે ને આમ હારા છે, પણ બાયુની વાતમાં આવી જાય છે. એ અટાણે સમય જેવો આવી ગયો છે બેન. એટલે તમે તમારું કરી ખાઓ. એ મારું તો ભગવાન ભરોસે હું જીવી લઈશ જીવન. બાકીનું જે હોય નહીં, છેલ્લે કાંઈ નહીં તો સ્મશાનમાં જઈને ત્યાં બટકું રોટલો કોક આપશે, અને આમે આજ નહીં તો કાલ લાકડા ભેળા બળીને રાખ જ થવું છે ને. હવે આમાં અહીંયા જીવીને છે એવું મારે તો. તોય આ જે આપેલું છે એ બધું તમારું છે, તમે જાળવાની છે. ખાટલો નાખીને આ બેસી ગયો. આવું ન બોલો શેઠ, તમારો આવો મોટો પરિવાર અને તમે એમ કહો છો મારે ઘર મૂકીને જવું છે એમાં? હા બેટા, હવે છે ને એ અબખે થઈ ગયો છે હું મારા ઘરમાં. અને આમે હવે મારે આ ઘરના અન્ન પાણી ન ખપે બેટા. એક બાપ ઉપર એવો આરોપ નાખ્યો છે ને, આ તો કહેતા મને મારી જીભ નથી ઉપડતી, અને કઈ અગું એમાંય નથી. અને છે ને તમને બહાર નહીં જવા દેવી, કારણ કે કેટલા વર્ષોથી તમારું અન્ન પાણી ખાધું છે, તમારા વાડીના કામ કર્યા છે, અને આવા મોટા શેઠને ને અમારી નાની ઝૂંપડીમાં તમે આવો, તમને જે અન્ન પાણી અમે ખાઈએ છીએ એ અન્ન પાણી તમને મળશે. અને અમારા આમે વડીલમાં કોઈ પણ નથી, એટલે તમે એક અમારા વડીલ તરીકે કહેવાય. એ સારું, આ બીજો આશરો ન મળે ને ત્યાં સુધી તમારા ઘરે 2-3 દી હું રોકાય. ના પણ ના, જિંદગીભર તો હું છે ને તમને આ મારા ઘડપણનો ભાર વેંઢારવો પડે ને એવું નથી ઈચ્છતો. અને હા, વકુલય મારા દીકરા સમાન છે, તમે મારી દીકરી છો. પણ જુઓ, એ મને મારા હાલ ઉપર છોડી દો. આ તમારી બહુ વિનંતી છે ને, તો આ 1-2 ટક હું તમારે ત્યાં રોકાઈ જાય. હા, થોડોક હાજો થઈ જાવ ને એટલે મને વિદાય કરી દેજો. મારે છે ને તમારું અન્ન પાણી ન ખપે. જ્યાં તમે મારા ઘરે મજૂરી કરતા હો અને હું તમારામાં ભાગ પડાવું ને, એટલો ડઠારો તો નથી. આજ ભલે આટલું બોલ્યા, હવે છે કે આ પ્રશ્ન કોઈ દિવસ ના કાઢતા. તમારે આજીવન મારા જ ઘરે રહેવાનું છે, અને હું તમારી દીકરી ને તમે મારા બાપ, એ સામાન મારે તમારે મારા ઘરે રહેવાનું છે. હા બેટા, એવું કહેવાનું જગતમાં, જ્યારે પોતાના દુઃખ દે ને ત્યારે પારકા પોતાના બનીને સાચવી લેતા હોય. કદાચ મારા હરીએ તમને મોકલા હોય એવું બને, કાંઈ વાંધો નહીં. મને ગમશે ને ત્યાં સુધી હું તમારા રોટલા ખાય. એ કહેવાય છે ને કે માણા કરતા તો છે ને આ જનાવર હારા, કે પોતાનું ઘર હાચવા હાટું થઈને વફાદારી દાખવે. આય બેટા આય. ટોપી, એ ટોપી, આ દુનિયામાં માણા પર ભરોસો ન કરાય, જાનવર ઉપર કરી શકાય. અને એમાંય શ્વાન, વફાદાર પ્રાણી ખરું. હાલો હવે શેઠ, હાલો અમારે ઘેરે. હા, હાલો હાલો. એ તમારું ભલું કરે. તમે જાઓ, હું આવું છું. અરે હા બેટા, આ જો તારા હથવારે તારી હારે હું રહી જાય હો. આમ જો, હવે મારાથી તો છે ને ગોઠણ વાળીને નથી બેહાતું. તું મારો ટેકો બનજે હો, મારી લાકડી બનજે. ટોપી,
તને એકલો હવે જીવવું નહીં પડે. હું તારી ભેળો જ છું. મને છે ને આ ઘરના બધાએ તારી જેમ એકલો કરી દીધો.